કરને કી કરશે, ડર પર ધરશે, બીજાની ધરતીથી બી, બીજાની ધરતીથી બી. ભગવાન જાણે હું ખેડૂને લખણ હોય, શેઠો શેઠો જાય, ઉકેડો ઢુકડો આવે, શેઠો શેઠો જાય, એ કહી જ જાય, કહી જ જાય. મામા હું શેડામાં જ કાઢી લેવાનું હોય, ભગવાન જાણે શેઠો કહી જ જાય, કહી જ જાય. ઉકેડો ઢુકડો આવે, બાઈ હુંડો નાખતી ને ભાગતી, હુંડો નાખતી ને ભાગતી, સમીના થાય ઉકેડો ઉંમરે ફૂગી. ડર પર ધરશે, બીજાની ધરતીથી બી પાક નજર છે. તારી નજર પવિત્ર હોવી જોઈએ, તારી નજર મેલી હોય ન જોઈએ. પાક નજર છે. ધર પ્રીતિ, બધાને યારે પ્રીત કરી લે, બધાને યારે પ્રીત કરી લે. ધર પ્રીતિ શું કરે ખબર? જો ગરીબનું છોકરું હોય કે તવંગનું છોકરું હોય, રાખનું છોકરું હોય કે રાજાનું હોય, રૂપાળું હોય કે કાળું હોય, હુક લખડી જેવું હોય કે રૂષ્ટપુષ્ટ હોય, એ 2-2.5 વર્ષના બાળકને એક કડે કારો દોરો બાંધી દો ને એક માથે મોરપીસ બાંધી દો એટલે કૃષ્ણ જ લાગે. ફેરવીનાની વાત પતલું, ગરીબનું હોય તે ભલે ને તવંગરનું હોય તે ભલે. એક કડે કારો દોરો બાંધી દો અને એક માથે મોરપીસ બાંધી દો એટલે કૃષ્ણ જ લાગે. શું કરવા? બાળક આખું પ્રેમથી ભર્યું છે ને પારકું પોતાનું કોઈ નથી, આખું પ્રેમથી ભર્યું છે. એમ કૃષ્ણ પરમાત્મા છે ને આખો પ્રેમથી ભર્યો છે એટલે જગત આખાને વાલો લાગે છે, આખા જગતને વાલો, આખો પ્રેમથી ભર્યો છે. હા, મથુરામાંથી ગોકુળમાં આવ્યો, મથુરા હોતું તું, ગોકુળ જાગી ગયા. ખરેખર જેને હોવાનું હતું એ જાગી ગયા અને ખરેખર જેને જાગવાનું હતું હોઈ ગયા. મથુરામાં બધા જાગવાનું હતું, એક છટકીને કોઈ જાગવું નતું, ચોખ્ખી પહેરો તો મોબાઈલ મૂકી દીધો ને મારી સામે જમતો દે તમે એમાં હો. માફ કરજો. આ થોડું બધાને ટોકું છે ને, મને થોડું દુઃખ થાય ટોકવામાં, પણ હું આપને સત્ય કહું, મારી સ્ટેજ ઉપરની દુનિયાની શરૂઆત પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજ ઉપરથી થઈ. 93 થી 97 સુધી હું એ બાવલિયાના સ્ટેજ ઉપર, આમ આપને ખ્યાલ છે, બોલ્યો. હા, એ બત્તી કરતા 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 11:30 રે તો આવે ને. હા, માણસ 9 વાગ્યાનું બેસી ગયું હોય, 9 વાગ્યાનું બેસી ગયું હોય. હા, લઘુશંકા કરવા ન જાય, જગ્યા આવી જાય તો. હા, અને એ પછી સવારે ભેરવી થાય ને આંખમાંથી આંખોડાની ધારું વયું જતી હોય ને. હવે આટલા ડિસિપ્લિનમાં બોલ્યો ને એટલે મને જરાક આ બધું ઓલું લાગે, એટલે હું કહું છું થોડુંક. હવે અમારો સ્ટેજ છે ને, આજ મને મળ્યો છે દાયરો. બીજી મજા એ છે, જોકે ધાણેટી મેં એવો પ્રોગ્રામ કર્યો જ્યાં ઘોરની મનાઈ હતી, રત્નાલ પણ એવો પ્રોગ્રામ કર્યો. હમણાં મેં કાપડી બાપુની જ આપણે પ્રોગ્રામ કર્યો લગ્નનો, ત્યાં પણ ઘણા બધા પ્રોગ્રામ મેં કર્યા. કોઈને મેં તો ફેસબુક ઉપર લખીને દીધું હતું કે એક દુવો લાખનો હોય એને હાવ ઘોરમાં નાખી દેવા માટે થઈને નથી આવતા. હા, આવું મેં ફેસબુક ઉપર મૂક્યું હતું. કારણ કે આ કેમ મળ્યો હોય, ક્યાંથી મળ્યો હોય, એક દુવો કઈ રીતે અમે પ્રાપ્ત કર્યો એ અમારું મન જાણતું હોય. હા, આ બધા એટલે પણ મૂળ વાત ઉપર આવું ટૂંકા સમયમાં ભૂરા ભગત કીધું ને ઘણું બધું મારે કેવું છે. મૂળ વાત ઉપર આવું, મથુરામાંથી કૃષ્ણ નીકળ્યા ત્યારે મથુરા હોતું તો ગોકુળમાં આવ્યા, ગોકુળ જાગી ગયું. ગોકુળને હોવાનો સમય તો ટેટે મેં વરસ હતો, રાતના 12 વાગે કે ગોળીમાં પહોર છોડવાનું હતા, એને હોવાનું હતું તો એ જાગી ગયા. જાગવાનું હતું એ હુઈ ગયા. શું કરવા? મથુરામાંથી કૃષ્ણે વિદાય લીધી હતી. ગોકુળમાં કૃષ્ણ આવી ગયો તો, જેના ઘરમાંથી, જેના કુળમાંથી, જેના કુટુંબમાંથી કૃષ્ણ વિદાય લે, ત્યાં મોહનની નિંદ્રા આવી જાય, જ્યાં કૃષ્ણ આવી જાય ત્યાં જાગૃતિ આવી જાય અને ગોકુળ જાગી ગયું. કે ફૂલડે સજી છે ગોકુળાની શેરી રે, એ દીતા તો કંપી ઉઠી કંસની કચેરી રે, બેરી છે બાળા એ વેશ મારે, આજ વાગ્યા છે વધાયું કે રાજોન પાવા, નંદ બાવાજીના ગણેશમાં. કૃષ્ણ એવું એટલું જ નહીં, પણ કાગજોગમાંથી જાગી એ છોડીને સમાધિ રે, એ દીતા તો મહાદેવે આવીને ભિક્ષા માગી રે, આજ વેરાગીના એ વેશમાં આવ્યો. કૈલાસ છોડી ડીમડીમ માગ, ડીમડીમ માગ, ડીમડીમ માગ, ભિક્ષાન દેહી
જશોદા ધ્રુજવા માંડ્યા, હે બાઈ એ કારો દોરો લેવી દેતો, એ ગોપી અહીંયા આવી તો એક એક ફૂટલ કોડી લેવી દેતો, એ બાઈ તું આવી તો એક તીનાવાળી ઠેકરી લેવી દેતો, એ દીકરી તું આવી તો એક કોરું લોગડું લેવી દેતો, એ બાઈ તું ધોળી ધોળી જાતો, શિયાર શેરી ભેરી થઈ હોય ને તાર તો ભેરા થતા હોય ને ત્યાંથી તપટી ધોળી લેવી દેતો. કે માં શું કરવું છે? આ તાર તેરીની ધૂળ, ફૂટલ કોડી, તીનાવાળી ઠીકરી, કારો દોરો, કોરું લુગડું કે એની પોટલી કરીને મારા લાલાને કાંડે બાંધી દઉં તો બાવા નજર ન લાગે. ચાર રે શેરીની બાયું કોઈ ધૂળ રે લઈ આવો રે, કોઈ નજરું ન દોરા મંત્રી લાવો રે, દાઢિયાળો બાવો આવ્યો રે. માતાજી કીએ કે બીએ મારો માવો આજ દાઢિયાળો બાવો, એને શીખુરે આપીને કોઈ સમજાવો, એને કઈ જોઈ આપી દો ને એના ઢૂણા રે અહીંથી તમે ઉપડાવો. કે માહી જાતો નથી, પણ હું જોઈએ એ કહે છે કે મારે કાંઈ જોતું નથી, મારે લાલાના દર્શન જોઈએ. એક લાલાના દર્શન કરાવી દો એટલે વયો જાઉં. અને જશોદા કૃષ્ણને તેડીને આવ્યા. હવે સાંભળજો, એ હરિ અને હરનું મિલન થયું છે. હરિ અને હરનું મિલન થયું છે. એ કર્મયોગીનું અને જ્ઞાનયોગીનું મિલન થયું છે. કર્મયોગીનું અને જ્ઞાનયોગીનું મિલન થયું છે. એથી આગળ કહું તો યોગેશ્વરનું અને યોગીશ્વરનું મિલન થયું છે. યોગેશ્વર અને યોગીશ્વર એનું મિલન થયું છે. એ આંગણાની કેટલી પુનાઈ છે, એ આંગણાની કેટલી પુનાઈ છે. 11 વર્ષ અને 52 દી એ આંગણાની માલિક રીમું ભીમું ખીલો અક્રૂરના રથમાં બેહીને મથુરા આવ્યો. પાછો કદી ગોકુળ નો ગયો, કદી ગોકુળ. મથુરા મોકીને દ્વારિકા આવ્યો, કોઈ દી પાછો મથુરા નો ગયો, કોઈ દી મથુરા નો ગયો. દ્વારિકા છોડી અને પાતીને પીપળે આવ્યો, બાલકાને પીપળે આવ્યો, પછી પાછો કોઈ દી દ્વારિકા નો ગયો. અને એ પ્રાતિના પીપળે ભાઈને ભાઈ કાપતો હતો, બાપ દીકરાને કાપતો હતો, સંબંધી સંબંધીને કાપતો હતો, મિત્ર મિત્રને કાપતો હતો, હારો હારા વેલાને વેવાલને કાપતો હતો, હારો બનાવીને કાપતો હતો, બનાવી હારાને કાપતો હતો. બળભદ્રે કીધું કૃષ્ણ શું કરે? કૃષ્ણ આ શું કરે? કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે. ગાંધારીનો શ્રાપ પૂરો કરે. કૃષ્ણને વાય કે નહીં વરે, નહીં વરે. કે કેમ? કે દ્વારકામાં હતા તે મેં તે દી મેં રાડ્યું નાખીને કીધું તું કે યાદવો આ ભૂતરાને પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. હે યાદવો આ ભૂતરાને પેટમાં નાખોમાં. અદ્ભુત અનગઢ સંપત્તિ હોનાની દ્વારિકા કહેવાતી. અને સંપત્તિ એકલી નથી આવતી બાપ, 18 ગુણ લઈને આવે. હા, 2001 કચ્છ પાસેથી જે પરમાત્માએ લીધું ને એના કરતા 20 ગણું દીધું. લીધું એના કરતા 20 ગણું દીધું. પણ જીરવી જાય જો, એકલી નથી આવતી. અમારી કાઠિયાવાડની કહેવત છે, ભેંસ જીરવે કપાય છે ને વાણીઓ જીરવે પૈસા. ભેંસ જીરે જેટલા કપાસ્યા દો ને એટલે બળદને દો ધણીને માર નાખે. ડો બૂંસ જીરવે તગારા ને તગારા. એટલું બળદ નો જીરવી શકે. હા, વાણીઓ જીરે પૈસા. વાણિયા પર પૈસા આવે ને, જેમ પૈસા આવે ને ગરીબ થતો જાય. પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતિયામાં ગાંઠું આવતું જાય. જેમ પૈસા આવે ને એમ એ ગરીબ થતો જાય. બહુ ઝીરોવા કઠણ છે. અને આપણી પાસે 2 કાવડી આવે એટલે હવે બધા જાણો છો, બહુ આકરું છે ઝીરો. એટલે કહું છું ઝીરવી જાય તો બાપ. આ એકલી નથી આવતી. આપ્યું ઈશ્વરે ખૂબ આપ્યું. પણ કૃષ્ણે કીધું બળભદ્રને કે મેં રાડ્યું નાખ. હા, એક આજે છે ને પરિવારને આંગણે એવો છું, ગાગલ પરિવારને આંગણે, રાણા મામાને આંગણે. જાદુ મારા કોઈને ઉપદેશ દેવા નથી આવ્યો અને હું શિખામણી નથી દેતો.
કોઈ એમાં પીતા હોય તો એમય નથી કહેતો મૂકી દેજો, હા એમય કહેતો નથી. પણ એક વિનંતી કરું, નવા મંડળ ઊભા ન કરતા. ઉગતી પેઢીને કહી દો, બાપ અમારાથી આવતા અવાઈ ગયું છે, તમે આમાં આવો, આ બહુ કળણ છે, આમાં જેમ પડશે ને ખૂદતા દાહો. નવા મંડળ ન કરવા, પોતાથી ન મુકાય તો કાંઈ નહીં, પણ પાછલાઓને તો ચેતવતા દેવા કે આ કર્યા જેવું નથી, અમારાથી થતા થઈ ગયું, પણ હવે તમે આમાં આવતા નહીં. કૃષ્ણે કીધું કે મેં વાયરા હતા, યાદવો પાછા વરો, આ ભૂતરાના પેટમાં નાખોમાં, હાથીના પેટમાં બોલે તેથી નહોતા મહિના બળભદ્ર. પણ તમે શું કરો જુઓ, આ 3 મહાનદી ભેરી થઈ, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. 3 નદીનો સંગમ, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. 3 મહાપવિત્ર નદીઓનો સંગમ થયો. તમે વિયા જાવ, તમે શું કરવા જોવો? અને ત્યારે બળભદ્રે કીધું કે હું જોઉં છું તું નથી જોતો, હું જોઉં છું તું નથી જોતો. એટલે હેઠું જઈને એટલું બોલ્યો કે મારે કોકની રાહ છે, મારે કોકની વાટ છે, તમે યાદ આવ. અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને બળભદ્ર વ્યા ગયા. અને પછી પીપરાન થડે ઓઠીંગણ દઈ પગમાંથી પગ ચડાવીને બેઠો. અને જરા નામના પારાધ્ય સનન કરતું તીર છોડ્યું, પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, 3 પદમ વિંધાણા. અને બાણ છે એ પીપરાના થડમાં ગયું. જરાને એમ થયું રગલું નથી આવ્યું, કોઈક માણા આવી ગયું, દોડીને ગયો. ભગવાન કૃષ્ણ દેખા, પ્રભુ માફ કર, મને એમ કે હરણ છે, મને એમ કે હરણ છે, માફ કર. ભગવાન કૃષ્ણ મરક દાંત કાઢીને કે તું જરાય મુંજામાં, ભાગવતમાં સ્પષ્ટ લખ્યું, બધાને કીધો ખાતી શ્લોક વાંચે, સ્પષ્ટ લખ્યું છે કે તું જરાય મુંજામાં, પુણ્યશાળી આત્માઓને જે લોક પ્રાપ્ત થાય ને એ લોક હું તને દઉં છું. પુણ્યશાળી સંતોને જે લોક પ્રાપ્ત થાય એ લોક હું તને દઉં છું. આયુષ્ય કર્મ ભોગવી અને તું એ લોકની માલિકો નિવાસ કરી દે, ચિંતા ન કરતો. અને જરાય કીધું પ્રભુ તે મને માફ કરી દીધો ને, કે ભાઈ આમાં માફની કઈ વાતું નથી. કે કેમ કે રામા અવતારના વખતમાં મેં વાલીને માર્યો હતો, તે દિવસના ચક્કર માથે ફરતું તો આ દેવે તુંય છૂટો હું છૂટો. અવતારોને જો આવ્યા પછી એને એકાબીજાના કર્મના ફળ દેવા પડતા હોય તો તમે હું કઈ વાડીના મૂણા મારા બાપ. એટલે તો હું ઘણી વખત જાહેરમાં બોલ્યો છું કે આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. એ કઈ જગ્યાએ? પાણામાં પરમાત્મા દેખાડી હી ગયો, જીવતા માણસમાં ન દેખાડી હી ગયો. પાણામાં દેખાડી હી ગયો, જીવતા માણસમાં ન દેખાડી હી ગયો. અને બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો કે આવકની કમાણીમાંથી 10મો ભાગ ધર્માદામ કઢવી હી ગયો, એના બુંદી ગાંઠિયાને જમણવાર કરાવી હી ગયો, એના મંદિરો કરાવી હી ગયો, એના આશ્રમો ખોલાવી હી ગયો, કમાણીમાં 10મો ભાગ કઢવી હી ગયો. પણ તમારા ઘરમાં જે આવક થાય એ નીતિ નીત થવી જોઈએ, એ ન કરાવી હી ગયો. 10મો ભાગ કાઢી નાખવો એટલે તમારું ધન શું, તો બહુ વાઇટ કરવાનો બહુ હેલો રસ્તો કહેવાય. લાખનું કરી આવું હાંજે 10,000 દઈ દેવા, વાઇટ બહુ હેલો રસ્તો કહેવાય ને. કાતરની ચોરી કરે ને કરે હોયનું દાન, કાતરની ચોરી કરે અને કરે હોયનું દાન, પછી ઊંટે તળીને જોયા કરે કદી કેમ નું આવ્યું વિમાન. એટલે હું જાહેરમાં કહું, આ દેશને દાદા શાસ્ત્રો દેવાની જરૂર નહોતી, આને 2 લીટી દેવાની જરૂર હતી કે અહીં કર્યા ભોગવવાના છે. બ્રહ્મના બાપને છોડ્યો નથી, તને છોડશે. એને કરવા હોય તો તારી છૂટ ને ન કરવા હોય તો તારી છૂટ. આ માફની ઘાણી નાખીને આપણે પેધી ગયા. 2 નારિયેળ વધારે જ માફ કરી દે, 2 અગરબત્તીને ડોડા કરે જ માફ કરી દે. આ માફની ઘાણી કરીને બાકી તો અહીં કર્યા. કોઈ બીમાર પડે તો આપણે શું કહીએ ખબર? કોઈ બીમાર પડે ને એટલે આપણે જઈને કહીએ બાપા સતને કસોટ હોય, એટલે હું વેમમાં નાખી આવી, હું સત્ય છું ને મને કસોટ થઈ ગયું. કારણ કે હાથું કહેવાની આપણા શક્તિ નથી સાહેબ. કોઈને કોઈ નડતું નથી, હવને પોતાના જ કર્યા ભોગવવા પડે છે. બ્રહ્મના બાપને છોડ્યો નથી.